છોટાઉદેપુરના કદવાલના વસંતગઢ ડેમ સાઇટ વિસ્તારમાં વહેલી સવારે આધેડ ઉપર રીંછનો જીવલેણ હુમલો થયો હતો. ઘરની બહાર નીકળેલા 52 વર્ષીય આધેડ પર રીંછનો હુમલો થયો હતો. છાતી અને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને લઈને ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 52 વર્ષીય બળવંતસિંહ મથુરસિંહ રાઠવા વહેલી સવારે 5 વાગે ઘરની બહાર નીકળતા જ રીંછે હુમલો કર્યો હતો. હુમલામાં આધેડને છાતી અને ગળાની ઉપર જમણી બાજુએ ગંભીર ઈજાઓ પહોંચી હતી. 5 વાગે પથારીમાંથી ઉઠી દરવાજો ખોલીને બહાર નીકળ્યો. બહાર નીકળ્યા બાદ હું પેશાબ કરવા બેઠા પછી હું પેશાબ કરીને ઊભો થયો. ઊભો થયા પછી અમારે ઘર આગળ મેન મોટો રસ્તો છે, એ રસ્તે સુખી ડેમ બાજુ જવાનો રસ્તો અને જંગલમાં જવાનો પણ રસ્તો, એ રસ્તેથી ડેમ સાઈડથી આવ્યો રીંછ. મેં જોયું નથી અને મને ખબર પણ નથી કે અહીંયા રીંછ આવશે એવું. અચાનક મારી પર હુમલો કરી દીધો. મને ઘા કરીને નાઠોને મને નીચે પાડી દીધો. પાડ્યા પછી હું બહુ બૂમ મારી, એટલે બધા આજુબાજુવાળા ભાઈઓ તથા નાના મોટા છોકરાઓ બધા ભેગા થઈને એને ભગાવી દીધો. ભગાવ્યા બાદ મને બેઠો કર્યો અને બેઠો કર્યા પછી મેં ઘરે આવ્યા પછી મને કહે કે હવે તમે સારવાર કરો. પછી અમે તરત બોડેલી નીકળી ગયા. સરકારી દવાખાને પછી આવ્યા, પણ કોઈ પ્રાઇવેટમાં જતા રહ્યા. એમ કરતો અમે જેતપુર આવતા રહ્યા. જેતપુર આવ્યા પછી અમે ઘેર આવ્યા. મારું નામ છે બળવંતસિંહ મથુરસિંહ, વસંતગઢ, તાલુકો કદવાલ, જિલ્લો છોટાઉદેપુર અને સુખી ડેમની ઉપરવાસ, અને મારા મકાનનો બી ફોટો તમને મોકલી આલીએ.